સુરક્ષામાં માધાબારે ચિરાગ ગોટીનો આતંક વધતા પોલીસ એક્શનમાં આવી છે. ચિરાગ ગોટીના પિતા ઘનશ્યામ ગોટીની પોલીસે ધરપકડ કરી છે. ચોકબજાર પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિગ્નેશ વ્યાસ દ્વારા ધાકધમકી, ખંડણી અને મારામારી અંગે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે આ પગલાં લીધા છે. આ જ કેસમાં ચિરાગ ગોટીનો ભાઈ નિરાંત ગોટી, યુવરાજ જાધવ સહિત અન્ય 3 આરોપીઓ હાલ ફરાર હોવાનું પોલીસ સૂત્રો જણાવે છે. સુરક્ષામાં માથાભારે ચિરાગ ગોટીનો આતંક વધતા પોલીસ એક્શનમાં આવી છે. ચિરાગ ગોટીના પિતા ઘનશ્યામ ગોટીની પોલીસે ધરપકડ કરી છે. ચોકબજાર પોલીસ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિગ્નેશ વ્યાસ દ્વારા ધાકધમકી, ખંડણી અને મારામારી અંગે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે પગલાં લીધા છે. આ કેસમાં ચિરાગ ગોટીનો ભાઈ નિરાંત ગોટી, યુવરાજ જાધવ સહિત અન્ય 3 આરોપીઓ હાલ ફરાર હોવાનું પોલીસ સૂત્રો જણાવે છે. પ્રાપ્ત વિગતો મુજબ જિગ્નેશ વ્યાસ નામના વ્યક્તિએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે ચિરાગ ગોટી અને તેના સાગીતો દ્વારા તેમને ધાકધમકી આપવામાં આવતી હતી, ખંડણીની માંગ કરવામાં આવતી હતી અને મારામારી પણ કરવામાં આવી હતી. આ ફરિયાદના પગલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા ઘનશ્યામ ગોટીની ધરપકડ કરવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ કેસમાં ચિરાગ ગોટીના ભાઈ નિરાંત ગોટી અને યુવરાજ જાધવ સહિત 3 અન્ય શખ્સો હજુ પણ ફરાર છે. પોલીસે તેમની શોધખોળ શરૂ કરી દીધી છે. ચોકબજાર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે આરોપીઓની ધરપકડ માટે ટીમો બનાવી દેવામાં આવી છે અને તમામ એંગલથી તપાસ ચાલી રહી છે.